પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 92 એની 12-15 કલમોમાં ગીતકર્તા જણાવે છે કે જો દુષ્ટો પોતાની દુષ્ટતા છોડીને ઈશ્વર તરફ પાછા નહીં ફરે તો તેઓનો સાર્વકાલિક વિનાશ થશે, પરંતુ પ્રભુની બીકમાં અને પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ અને ભરોસો મૂકીને ગંભીરતાથી જીવનાર લોકો ઈશ્વરની રહેમ નજર હેઠળ વધુ અને વધુ આશીર્વાદિત થતા જશે. લખ્યું છે, ન્યાય માણસ તાડની જેમ વધશે, તે લબાનોનના દેવદારની જેમ વધશે. જેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવેલા છે તેઓ આપણા ઈશ્વરના આંગણામાં ખીલી રહેશે. તેઓ ઘડપણમાં પણ ફળદાયક થશે. તેઓ રસે ભરેલા તથા લીલા રહેશે, જેથી યહોવા યથાર્થી માલુમ પડે. યહોવા મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી. આ ગીતકર્તાની સાક્ષી છે. યશાયા 46 અને 4 પણ ઈશ્વર અદ્ભુત વચન આપે છે કે તમારા ઘડપણ સુધી હું તે જ ઈશ્વર છું. પડ્યા આવતા સુધી હું તમને ઉંચકી લઈશ. મેં તમને ઉત્પન્ન કર્યું છે અને હું તમને ઉંચકી રાખીશ. હા, હું તમને ઉંચકી લઈશ અને તમને બચાવીશ. મૂસા વિશે આપણે જાણીએ છીએ. પુનર્નિયમ 34 અને 7 લખ્યું છે, અને મૂસા મરણ પામ્યો ત્યારે તે 120 વર્ષનો હતો અને તેની આંખ ઝાંખી પડી નહોતી અને તેના અંગનું કૌવત ઘટ્યું નહોતું. યહોશવા 14 અને 11 પણ કાલેબ જે ઈશ્વર ભક્ત છે એ યહોશવાની આગળ પોતાની સાક્ષી આપે છે. એ કહે છે, આજે હું 85 વર્ષનો થયો છું. મૂસાએ મને મોકલ્યો હતો. જાસૂસી કરવાની વાત કરે છે. તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ હું છું. યુદ્ધ કરવા માટે તથા બહાર જવા માટે ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ હાલ પણ મારામાં છે. આપણે જાણીએ છીએ કે જીવન આપવાનો અને જીવન પાછું લેવાનો અધિકાર કેવળ ઈશ્વરને જ છે. આયુબ 14 અને 5 આયુબ લખે છે કે તેના આયુષ્યની મર્યાદા એટલે મનુષ્યના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે અને તેના મહિનાઓની ગણતરી ઈશ્વરના હાથમાં છે, અને તમે તેની હદ ઠરાવી છે તેને તે ઓળંગી શકે નહીં. ઈશ્વર એમની યોજના પ્રમાણે આપણને જેટલું આયુષ્ય આપે તે સમયમાં ઈશ્વર આપણને કદી તજી દેશે નહીં અને મૂકી દેશે નહીં તેવું અદ્ભુત વચન પણ આપણને આપવામાં આવ્યું છે. અને તેથી વાલાઓ, આપણે કેટલું લાંબુ જીવીએ છીએ એ બહુ અગત્યનું નથી, પણ કેવું જીવીએ છીએ એ અગત્યનું છે. અને તેથી સંત પાઉલ 2 કોરિન્થી 4 અને 16 જણાવે છે કે અમે ના હિંમત થતા નથી. ચારે બાજુની જે મુશ્કેલીઓ હતી એના લીધે એ કહે છે, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, દૈહિક મનુષ્યત્વ, દૈહિક શરીર, તો પણ અમારું આત્મિક મનુષ્યત્વ જે ઈશ્વર સાથે જોડાયેલું છે તે રોજ રોજ નવું થતું જાય છે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગોડ બ્લેસ યુ.